નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગાંધીધામ કંપનીની 2 ફૂટ પાઇપ પાર કરવા માટે કરીને 100 ફૂટ રોડ તોડી પાડવામાં આવ્યો। સ્થાનિક અવરજવર કરનાર લોકો છે પરેશાન। ડીસીપી 5 થી પાતળિયા હનુમાન અને આજુબાજુની સોસાયટીમાં જવા માટે વર્ષ પહેલા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો અને આદિપુરમાં વરસાદનું પાણી નીકળવા માટે નાળું બનાવવામાં આવેલું હતું, પણ વરસાદના ટાઈમે જ વેલ્સમેન કંપની લાઇન 2 ફૂટની નાખવા માટે એમના કોન્ટ્રાક્ટર દ્વારા 100 ફૂટ રોડ અને વરસાદનું નાળું તોડી નાખી અને બાજુમાં ચીકણી માટીનો કાચો રોડ બનાવેલ હોવાથી અને વરસાદ પડતા આદિપુરનું પાણી ત્યાંથી પસાર થતું હોવાની ચીકણી માટી કીચડ બનેલ હોવાથી અવરજવર કરતા સાધનોવાળા પરેશાન છે અને ત્યાં જોવા માટે ખાલી કાળી મૂકીને ઢગલો રાખ્યો છે। જાગૃત નાગરિકથી જાણવા મળ્યું છે તેમના મશીન પાસે હાજર સ્ટાફને જણાવેલ તો એ દાદાગીરી કરવા લાગ્યો અને જેમ તેમ બોલવા લાગ્યો હતો। શું આ રસ્તેથી કોઈ અધિકારી નીકળતા નથી કે કાન આડા હાથ કરીને નીકળે છે? શું બધા નિયમો આમ જનતા માટે છે? કંપની માટે કોઈ નિયમો જ નથી। હવે જોવાનું રહ્યું માર્ગ વિભાગ આમની સામે પગલાં ભરશે કે કંપનીની મરજી ચાલશે, એ જોવાનું રહ્યું। રિપોર્ટર ભરત ઠાકોર।